આપના માધ્યમથી અમે મુખ્યમંત્રીશ્રીને જણાવવા માંગીએ છીએ કે હું તમને આવેદન વાંચી સંભળાવું. સવિનય સાથ નિવેદન છે કે રાજ્યમાં લાખો ખેડૂતો ડુંગળીના ઉત્પાદનમાં સતત નુકસાનનો સામનો કરી રહ્યા છે. ડુંગળીના બજારના ભાવ હાલમાં ખૂબ જ નીચા છે. હાલમાં ડુંગળીના 3 રૂપિયાથી 7 રૂપિયા કિલો ભાવ મળી રહ્યા છે, જ્યારે ઉત્પાદન ખર્ચ મિનિમમ 10 રૂપિયા પ્રતિ કિલો ખેડૂતોને પડે છે અને વેચાણના ભાવમાં ખૂબ મોટો તફાવત છે. આના કારણે રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતો ખૂબ આર્થિક સંકટમાં છે. ડુંગળીના ભાવ ડાઉન રહેવા પાછળનું સૌથી મોટું કારણ હોય તો બાંગ્લાદેશ અને શ્રીલંકા. એને આપણા દેશની જે ડુંગળી લોકો ઇમ્પોર્ટ કરતા હતા, બાંગ્લાદેશે અત્યારે આપણા દેશની ડુંગળી ઇમ્પોર્ટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો અને શ્રીલંકાવાળાએ ઇમ્પોર્ટ ડ્યુટી ઉપર ખૂબ ઊંચો ટેરિફ નાખી દીધો. બીજું જે MSP હોવા જોઈએ, જે રાજ્યની કૃષિ યુનિવર્સિટી છે એ ડુંગળીના ભાવ નક્કી કરે ઉત્પાદન ખર્ચ, એ ઉત્પાદન ખર્ચ કૃષિ યુનિવર્સિટીવાળા ખૂબ નીચો દર્શાવે છે. એટલે ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ગયા વખતે પર કિલો 2 રૂપિયાની અને મેક્સિમમ 50,000 રૂપિયા સુધીની સહાયની વાત કરી હતી. એ પૈસા હજી 1 વર્ષથી થઈ ગયું. આ નવી ડુંગળી બજારમાં આવી ગઈ, પણ સરકારના જે સહાય મળવાના પૈસા હોવા જોઈએ એક તો ખૂબ ઓછા મળે છે, કારણ કે 2 રૂપિયા કિલો અહીં આપે અને 5 રૂપિયા બજારમાંથી મળે તો 7 રૂપિયા કિલો ડુંગળીનું ઉત્પાદન ના થાય. 7 રૂપિયા ડુંગળીનું કિલોનું ઉત્પાદન ગણે તો મણના 140 રૂપિયા થાય. ખેડૂતોનો મિનિમમ ખર્ચ છે ને 250 થી 300 રૂપિયા ડુંગળીનો પડતો હોય છે. ત્યારે તમારા દ્વારા અમારી મુખ્યમંત્રીશ્રીને ખાસ માગણી છે કે લઘુત્તમ ટેકાના ભાવ એટલે MSP ડુંગળીનું નક્કી કરવામાં આવે અને MSP મુજબ જે બજાર ભાવે વેચતા ખેડૂતોને ઓછા પૈસા મળે એટલું વળતર છે એ સરકાર ખેડૂતોને ચૂકવવી જોઈએ. સાચવવા માટે ખેડૂતોને જે પ્રકારના ગોડાઉનો જે બનાવવા જોઈએ, જેને આપણે સાદી ભાષામાં મેળો કહે અમારે અહીંયા, એ મેળા બનાવવા માટે એને પૂરતા પ્રમાણમાં જો સહાયો આપવામાં આવે તો દર વર્ષે જે ખેડૂતોની હાલત થાય, અમે બગડેલી ડુંગળી એટલી લઈ આવ્યા છે કે ડુંગળી દર વખતે ખેડૂતો જે સ્ટોર કરીને રાખે એમાં 25-30% વધારે ડુંગળી છે એ દર વર્ષે બગડી જતી. એટલે મેળામાં સહાય વધારવામાં આવે અને જે મગફળીની ખરીદી કરવામાં આવે છે, મગફળીમાં ખૂબ ઓછા મણની ખરીદી કરવામાં આવે, પણ એમ ડુંગળીની ચોક્કસ નીતિ બની અને તો જ ડુંગળીના ભાવ સંતુલન રહે. ખાસ કરી અને આના માટેના વેરહાઉસો જે સરકારે બનાવવા જોઈએ, કારણ કે કોઈ 5 વીઘાનો ખેડૂત હોય તો એ પોતાને ત્યાંનું વેરહાઉસ ના બનાવી શકે, તો સરકારે તાલુકા મથક ઉપર એવા ડુંગળી સ્ટોર કરવા માટેના, જેમ આપણે કોલ્ડ સ્ટોરેજો બનાવ્યા એ રીતે ડુંગળી સ્ટોર કરવા માટેના ખેડૂતોને ન્યૂનતમ ભાડાથી મળી રહે એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. અને આ વર્ષે ખેડૂતોને વધુમાં વધુ જે સહાય મળવા પાત્ર થતી હોય એ સહાય આપવામાં આવે એવી માંગ સાથે